દરેકનું ભાવતું સબ્જી એટલે કે મેથી મટર મલાઈ, પણ એ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે નથી બનતું. તો આ જેવું પરફેક્ટ ક્રીમી અને ટેસ્ટમાં રેસ્ટોરન્ટ જેવું મેથી મટર મલાઈ સબ્જીની રેસીપી લઈને આવી છું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીના સિમ્પલ એવા ઇન્ગ્રીડિયન્ટ્સ તરફ એક વખત નજર કરી લઈએ. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. એના માટે એક મિક્સર ગ્રાઇન્ડરમાં 3 નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે, જેને મેં આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધી છે. એને લઈ લઈશું મિક્સર ગ્રાઇન્ડરમાં. 7 થી 8 કળી લસણની લઈ લઈશું. 2 થી 3 લીલા મરચાં લઈ લઈશું. 7 થી 8 નંગ કાજુને મેં સોક કરીને રાખ્યા હતા 1 કલાક સુધી, એ લઈ લઈશું. 2 નંગ ટામેટાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આ બધાને આપણે સરસ એવું ગ્રાઇન્ડ કરી અને આ રીતની ગ્રેવી રેડી કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે પરફેક્ટ ગ્રેવી રેડી થઈ ગઈ. એટલે તેલમાં આપણે 1 તમાલપત્રનો ટુકડો, 1 સૂકું વઘારનું મરચું, 1 ઇલાયચી, જેને આ રીતે આપણે થોડી ફોલીને એડ કરીશું જેથી એની સરસ એવી ફ્લેવર આવે. હવે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને સૌથી પહેલાં વટાણા એડ કરી દેવાના છે. વટાણાને આપણે બાફેલા નથી એટલે તેલમાં પહેલાં એડ કરી અને ઢાંકીને પ્રોપર કૂક કરીશું તો વટાણા સરસ એવા કૂક થઈ જશે. ત્યારબાદ આપણે 1 પાઉલ જેટલી મેથી લીધી છે. મેથીને મેં સરસ વોશ કરી અને એને કટ કરી લીધેલી છે. હવે મેથીને બી 1 થી 2 મિનિટ સરસ તેલમાં સાંતળી લઈશું. આ પ્રોસેસ પહેલાં કરીશું તો મેથીની કડવાશ સરસ એવી દૂર થઈ જશે. તો તમે જેમ કહો છો કે શાક કડવું લાગે છે, એ આ પ્રોસેસ કરવાથી શાક સહેજ બી કડવું નહીં લાગે. તો ઘરના મોટાથી નાના બધા આ શાકને એન્જોય કરી શકશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે તમે જોઈ શકો છો કે મેથી જેમ જેમ કૂક થઈ એમ જેટલી ક્વોન્ટિટી હતી એનાથી આપણે મેથી હાફ થઈ ગઈ છે. તો આ રીતે પરફેક્ટ મેથીને કૂક કરી લઈએ તો એની કડવાશ બી દૂર થઈ ગઈ અને સરસ સોફ્ટ બી થઈ ગઈ. હવે થોડું મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. એટલે બાકી રહેલી જે બી હશે મેથી, જેની દાળખી છે જેને કૂક થતાં ટાઈમ લાગે, એ મીઠું એડ કરીને કૂક કરીશું તો એ દાળખી બી સરસ એવી સોફ્ટ થઈ જશે. હવે 1 થી 2 મિનિટ તમે જોઈ શકો છો કે બધું સરસ કૂક થઈ જાય. ત્યારબાદ આપણી જે ગ્રેવી પેસ્ટ કરીને રાખી છે એ એડ કરી દઈશું. હવે આપણે ફ્રેન્ડ્સ ગ્રેવી અને મેથી દરેકને સરસ એવી મિક્સ કરી લઈશું. હવે આપણે ફ્રેન્ડ્સ એને ઢાંકીને ગ્રેવીને સરસ કૂક કરી દઈશું, કારણ કે આપણે દરેક જે શાક લીધા હતા એને સ્ટીમ કરીને નથી લીધા, દરેક શાકને કાચા લીધા છે. એટલે આપણે ગ્રેવીને સરસ એવી કૂક કરવાની, ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી, જેથી આપણી ગ્રેવીનો કચાશ આ શાકમાં ના રહી જાય. જ્યારે આપણે ગ્રેવીને થોડી કૂક કરીને શાક લઈએ તો ગ્રેવીને કૂક કરવાનો પ્રોસેસ ઓછો થઈ જાય છે, પણ જ્યારે આપણે આ રીતે કાચું લઈએ તો એને બરાબર સાંતળવાની ગ્રેવી, કે જેથી એનો સરસ એવો ટેસ્ટ આપણા સબ્જીમાં એન્હાન્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે ગ્રેવીને સરસ હું 7 થી 8 મિનિટ કૂક કરી લીધી છે. ત્યારબાદ હવે એમાં 5 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, ચપટી હળદર, અડધી ચમચી કિચન કિંગ મસાલો લઈ લઈશું. આ દરેક મસાલા અને ગ્રેવીને સરસ એવી મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ આપણે એમાં હાફ કપ જેટલું ગરમ પાણી એડ કરીશું અને એની કન્સિસ્ટન્સી પરફેક્ટ સેટ કરી લઈશું. કારણ કે મેથી મટર મલાઈ જે સબ્જી હોય છે એ ના બહુ થીક ના બહુ પતલી, એવી મીડિયમ કન્સિસ્ટન્સીવાળી સબ્જી રેસ્ટોરન્ટમાં મળતી હોય છે. તો એ જ રીતે આપણે સેટ કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ કે સરસ એવું ઓઇલ બી રિલીઝ થઈ ગયું છે અને પરફેક્ટ કન્સિસ્ટન્સી બી આપણી સબ્જીની આવી ગઈ છે. હવે આપણે ફ્રેન્ડ્સ ફ્લેમ ઓફ કરી અને ત્યારબાદ એમાં મલાઈ એડ કરીશું.
જો તમે ફ્લેમ ઓન રાખી અને મલાઈ એડ કરી દેશો તો એ મલાઈમાંથી ઘી રિમૂવ થઈ જશે અને જેનું ક્રીમી ટેક્સચર છે એ ક્રીમી ટેક્સચરની જગ્યાએ ઓઇલવાળું ટેક્સચર મળશે. એટલે આ રીતે ફ્લેમ બંધ કરી અને મલાઈ સરસ એવી એડ કરી દેવાની. અત્યારે મેં ઘરની ફ્રેશ મલાઈ લીધી છે, તમે ચાહો તો અમૂલનો ક્રીમ બી લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ એવું ક્રીમી અને ટેસ્ટમાં લાજવાબ એવું મેથી મટર મલાઈ સબ્જી રેડી થઈ ગયું છે. તો આપણે એને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ બી કરી લઈએ. તો એના ઉપર ક્રીમથી થોડું ગાર્નિશ કરી લઈશું અને ધાણાથી એનું સરસ એવું ડેકોરેશન કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, છે ને પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી. તો આ સબ્જી તમે બી ઘરે બનાવો, નાનાથી મોટા દરેક જણ એન્જોય કરીને ખાઈ શકશે. આ સબ્જી તમે રોટલી, પરોઠા, ભાખરી, તંદૂરી નાન દરેક સાથે એન્જોય કરી શકો છો. તો આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને ટેમ્પટિંગ રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.